તણાવની અસર હવે ગુજરાતના ઉદ્યોગોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાસ કરીને ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા અંકલેશ્વર અને ભરૂચના પ્લાસ્ટિક ઉદ્યોગો પર ગંભીર અસર પડી છે. કાચા માલના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે ઉદ્યોગકારો આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની અછત સર્જાય છે, જેના સીધા પરિણામ રૂપે પ્લાસ્ટિક દળાના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. અગાઉ ₹90 થી ₹92 પ્રતિ કિલો મળતું રો મટીરિયલ હવે વધીને ₹145 થી ₹150 સુધી પહોંચી ગયું છે, એટલે કે અંદાજે 40 થી 50% વધારો થયો છે. અંકલેશ્વરના ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ પ્લાસ્ટિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં આયાત પર આધારિત હોવાથી ઇમ્પોર્ટેડ મટીરિયલની અછત ઉત્પાદન ખર્ચ કરતાં વધવાનું મુખ્ય કારણ બની છે. ખાસ કરીને HDPE જેવા કાચા માલના ભાવમાં 40 થી 80% સુધીનો વધારો નોંધાતા તૈયાર ઉત્પાદનોની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. આ પરિસ્થિતિના કારણે પ્લાસ્ટિક બેગ, પેકેજિંગ મટીરિયલ, બોટલ અને ડીશ જેવા દૈનિક ઉપયોગના ઉત્પાદનમાં ભાવમાં આશરે 40% સુધીનો વધારો થયો છે. પરિણામે નાના વેપારીઓથી લઈને સામાન્ય ગ્રાહકો સુધી દરેક પર આર્થિક ભાર વધી રહ્યો છે. નમસ્કાર, મારું નામ જતીન સૈની છે. હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીટા પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરમાંથી છું. અત્યારે જે યુગ ચાલી રહી છે એમાં પ્લાસ્ટિકના દાણાની જે અછત ઊભી થઈ છે અને જે માર્કેટમાં ભાવ જે પહેલા લગભગ 90 થી 98 ની વચ્ચે ચાલતા હતા એ આજે 160-170 ચાલે છે. આના લીધે શું થાય છે, જે નાના એકમો જે માર્કેટમાં છે એ બધા તો બંધ થવાના આરે છે. અત્યારે એ ફેક્ટરીઓને માણસોની પગાર કાઢવું પણ અઘરું પડી ગયું છે. હવે જે મોટા ઉદ્યોગો છે એ લોકો એમની મનમાની પર ચાલી રહ્યા છે. અત્યારે સરકારે જોવાનું છે કે ભાઈ દાણાના ભાવને અને યુદ્ધને તો હાલ મારા હિસાબે એટલું બધું લેવા દેવા ના પડે, અને ક્રૂડ આવે છે ત્યાંથી. મોટી કંપની પાસે એટલો સંગ્રહ હોય છે કે 2-4 મહિના સ્ટોક ચલાવી શકે છે. અત્યારે 28 તારીખે યુદ્ધ જે શરૂ થયું એ જ દિવસથી ભાવ વધવાના ચાલુ થઈ ગયા, જે અત્યાર સુધી વધતા વધતા ₹83 વધી ગયા છે. એટલે સમજો 50 થી 80% પ્રાઇસ રાઇઝ ચાલે છે. અલ્ટિમેટલી આનો માર ઘરાકને જ પડે છે, એટલે તમારા મારા જેવા જે ઘરાકો છે. અને જો એગ્રોકેમિકલમાં વાત કરીએ તો ખેડૂતોને એની માર પડે છે. ખેડૂતો આટલા ઊંચા ભાવનો માલ ખરીદી ના શકે, એ તો બચારો એમ આજીવન તકલીફમાં જ રહે છે. વરસાદ પડ્યો તો એને તકલીફ, વરસાદ ના પડે તો એને તકલીફ. એટલે અત્યારે આ જે ભાવની પરિસ્થિતિ એને કાબૂમાં લેવાની જરૂર છે. સરકાર સપોર્ટ આપે, MSME વાળાને સપોર્ટ આપે તો આ બિઝનેસ ચાલી રહેશે. અત્યારે આ જે પ્લાસ્ટિકના દાણા છે મેક્સિમમ એ ક્યાંથી થાય છે? સર, આમાં છે ને ઇન્ડિયાની જેટલી પણ ડિમાન્ડ છે એમાંથી સમજો કે ભાઈ 60% તો રિલાયન્સ છે, હલ્દિયા છે, ઇન્ડિયન ઓઇલ છે અને ONGC આપણી કંપની પૂરું પાડી લે છે. પણ અમુક ક્વોન્ટિટી કેવી છે કે જે સિઝનમાં ના મળતી હોય તો આ લોકો ઇમ્પોર્ટ કરે છે. એ ટાઈમ પર ઇમ્પોર્ટની પ્રાઇસ ઇન્ડિયન ડોમેસ્ટિક પ્રાઇસ કરતાં પણ ₹1-2 ફરક પડે છે એમાં. પણ અત્યારે એ પ્રાઇસ માર્કેટના રેટ કરતાં પણ ₹13-14 નાનું ઓછું છે અત્યારે. એટલે અમારું કેવું છે કે ભાઈ જો ઇમ્પોર્ટર આ માલને સસ્તું વેચી શકે છે તો આપણે તો ઇન્ડિયન મેક છે, તો ઇન્ડિયનને તો AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.